હાય ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. બોલો મુસ્કાનબા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. બોલો શ્રવણ. જય માતાજી. હા, શું કરો તમે? અને દિલ્લો ચો હંતાઈ ગયા. અને આપણે અત્યારે પાણી આવી ગયું તો પાણી ભરીએ નાહવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. અમારા શ્રવણ રમેશ બેટ લઈને લે છો. લે દડો આવે ના. હા હા. બોલ પાણી બહાર તો આવે તે ઉદા. બોલો લાઈક કરો, શેર કરો. બોલો જય માતાજી કહો. ગુડ મોર્નિંગ. શું ખાય તું? ઈશુ હા દિલા. બોલો આ તો લેટવો છોકરો છે. દેખો અમારા શ્રવણ ઉદયસિંહ ફોન કરીને વાત કરે છે. હેલો. હા, કેટલા હતા તમે શ્રવણ? ડીહા જ્યાં છો? ડીસા શું કરવા જ્યાં છો? મંચું ખાવા. કેટલું ખાવાનું છે? એટલું બધું. અને ઉદયસિંહ તમારે? તમારે મંચુરિયન ખાવું? તમને ભાવે? હા, શ્રવણ તો ઘરે બોલાવી. હા અમારે આબુ, અમને લઈ જાઓ. હારું અમે આવશે, તમને લઈ જા. હારું તાણી. અને અમારા ગોડો છોકરો શું કરે છે? દિગ્વિજય છે, દડી રમી છે. એ દડી તો નાહી દીધી, ઉછેડી મેલી. ગાઈસ આપણે જઈએ છીએ, ટાઈમ થઈ ગયો છે 10:30 અને આપણે જઈએ છીએ આજે મુસ્કાનભાઈ એકલા ભણવા જાય છે, એમને મૂકવા જઈએ છીએ. શ્રવણ પણ સાથે બેઠા બાઇકમાં. રોજ શ્રવણ અને મુસ્કાનભાઈને મૂકવા જઈએ છીએ નિશાળે. ચલો તાણે એમને મૂકી દઈએ. હા ગાઈસ, ટાઈમ થઈ છે 12 વાગ્યાનો ને આપણે બેસી ગયા છે જમવા. બાજરીનો રોટલો છે અને તુવેરીની સબ્જી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ તુવેરીની સબ્જી અને દાણાની સબ્જી છે. ચલો તાણે આપણે જમી લઈએ. બચ્ચા પાર્ટી ફુગ્ગે રમી રહી છે. શ્રવણમાં જાશુબા, મુસ્કાનબા અને અમારા શ્રવણસિંહ રીશે બડે. આહા, શું થયું? છોડી આવ્યો તો તારો જ પહેલાં હું કેમ આલ્યો તો હને પાડ્યો તો? હા ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો ને આપણે આવી ગયા છે ડીસા. કેમ કે આજે આપણે ડીસા જેકેટ લેવાના હતા આપણા માટે, બચ્ચા માટે, છોકરાઓ માટે. એટલે આપણે આવી ગયા છે ડીસા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નગરપાલિકા પાસે. ત્યાં એક દુકાન છે મિત્રોની, ત્યાં જવાનું છે આપણે જેકેટ લેવા માટે. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને ચોક્કસથી બતાવીશું કઈ દુકાને આપણે જશું. તમે જોઈ શકો છો અત્યારે આપણે ડીસા પહોંચી ગયા છીએ. ચલો તમે આપણે દુકાને જઈએ. હા ગાઈસ, ફાઇનલી આપણે જે દુકાને જવાનું હતું બોમ્બે ફેશન, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ત્યાંથી હવે આપણે જઈએ ઉપર થઈને, ત્યાંથી આપણે લઈ લઈએ અને પછી આપણે હા ગાઈસ, તો ફાઇનલી આપણે ત્યાંથી બોમ્બે ફેશનમાંથી જેકેટ લઈ અને નીચે આવી ગયા. અને હવે આપણે જશે ઘરે. તો આપણે આપણા બ્લોગને વિદાય દઈએ છીએ. તમારી સાથે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.